હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. તો વાગી ગયા છે 7:10 અને 7:15 વેન આવશે એટલે રાહે જો તમને કાનાજીના દર્શન કરી દઉં, કેમ કે આજ બધી પૂજા મેં કરી, કેમ કે મમ્મીને મજા નથી તો એ કંઈ કરી નથી શકતી. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. ને વહેલા નવરાઈ દીધો. આ તો બહુ ઠંડી છે, પવન એટલે વાત જવા દે એવો પવન છે, બહુ જ પવન છે. જય મમ્મી આવી બેન જ મમ્મી શું મમ્મી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શું બાટલા ચડાવ્યા આપણે? તો બાટલા તો હમણાંથી એમ કહેવાય ને છેલ્લા 6 મહિનાથી 3 મહિના મહિનો ન થતો તા કાંક ને કાંઈક થાય, કોક ને કોક બાટલા તો ચડાવવા જ પડે ને. એમાં આવું મન કોઈ મારી જિંદગીમાં ઝાડા નથી એવા થઈ ગયા ને, ડિહાઇડ્રેશન થઈ ગયું. ઓછું કાંઈ ખાવું હે કાંઈ? હા તું હું ખવડાવતો શાયખામાં એ જે આમ ચોરસ મારી એક્ઝામ છે એટલે નકર તો નો જ જાત. ઇંગ્લિશનું કાલ ને પરમદી 2. કાલ તો ઉત્તરાયણ નહીં. અમારે નથી જવું તું નહીં, દર્શન દ્વારકા જવું લગભગ તો દ્વારકા જવું છે. મને વેત જ નથી શું છે. હા મારા ના તો એવું છે અત્યારનું તો. અને કાલ રાતે વ્લોગ મોડો આવ્યો હતો, કેમ કે એડિટિંગ ને બધું મોડું થઈ ગયું હતું કાલ. તો ચાલો હવે આવું સ્કૂલેથી પછી દેખાડું. દીદી જઈએ હવે. તમારા બધાને લજા પેપર હે નથી વાતી ભાઈ કોનો હો બાકી બેસ્ટ ઓફ લક તને. હાલો હું જાઉં તો આજ સ્કૂલે જવાનું નથી, કેમ કે પપ્પા જઈએ માટેલ, કેમ કે મને માટેલ દર પૂર્ણિમે જાય છે. આજે પપ્પા જવાના છે. મમ્મી સારું થઈ જાય. ફઈબા હે ને આપણી સોસાયટીમાં. હા એ પૂનમે માટે જાય ને. હા મેં કીધું ગાડી લઈને જવું, બિચારા લેતો જાઉં ટાઈટને. શું કીધું? મને કે આ મારા આવું કરે. સારું કહેવાય. કેમ કે પપ્પા આપણે જઈ જ છીએ ગાડી લઈને લેતું. હા પપ્પા જાય જ છે, પણ પપ્પાને નહોતી ખબર આવી ફઈબાઈ જાય. ના ના ફઈબા જાય ખબર હવે. પપ્પા બુલેટ લઈને જતા હતા. બુલેટમાં ન આવે, મોટરસાઇકલમાં આવે. પેલા નથી ખબર, હવે તો ખબર પડી ગઈ છે. તોય પપ્પા પેલા પપ્પાને જરૂર બાબત જતા. ગાડીમાં તો પપ્પા છોકરી ન થાય ને તો ના ના એ પણ તો કંઈક થોડું લઈ જજો, પ્રસાદી કંઈક લઈ જજો. વરસાદી હુકલી છે બીજી વાર હું જાય આપણે દુકાન શું કયો? વરસાદી. હા વરસાદ. કેમ કે મમ્મી પૂનમ હોય ને ત્યાં દર વખતે મમ્મી કઈ કરી દે સુખડી, પણ આઈ જ વખતે આજ માતાજી માની લે, શું કરી નથી વેત નહીં તો કરી દો. બંધ પાણી ગ્લાસ પતો. હેલો ગાઈઝ, તો વાગી ગયા છે કેટલા વાગ્યા? વાગ્યા છે 1:20. ઓહો 3:30. 2:20 થઈ ગઈ છે. અને આવીને હું આવી 1:30 વાગે, અને આવીને તરત જમવાનું મેં બનાવ્યું. આવીને મેં જમવાનું તરત બનાવ્યું, કેમ કે મમ્મીને મજા નથી, જેમ કે ખબર જ છે. તો મેં જમવામાં બનાવી ડુંગળી બટાકાનું શાક, ભાખરી અને ખીચડી. મારે 2:20 થઈ ગઈ છે. 1:30 વાગે ચાલુ કર્યું હતું. 1 કલાક થઈ. મમ્મીએ તો અડધી કલાકમાં કરી નાખે, પણ હું એટલે 1 કલાક થઈ. વન્સ
ખોટી લપ નહીં કરવાની. બેન મિસ થઈ ગઈ છે. હમણાં 3 વાગશે તો અમારે ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ જશે. જમીન નવરી થઈશ તો ટાઈમ થઈ જશે અમારે ટ્યુશનમાં જવાનું. તમે આજે વહેલા હો ટ્યુશન. કેમ કે સરને બહાર જવાનું હોય ને એના હિસાબે આજમાં ટ્યુશન વહેલા હોય. હાલો હવે જમી લઈ. લડ્ડુને જમાડી દીધું. લડ્ડુને તો માખણ ભાખરીને ગોળ દીધું હતું. અમારા તો અત્યારે ડુંગળી બટાકાનું શાક નાખ્યું. જોઈ મમ્મીને કેવું છે અત્યારે કેવું હે કેવું હે સારું હતું. ખીચડી કેવી સારી હતી. પપ્પા હોતા હે કા પપ્પા માં આજ તો પપ્પાએ હેલ્પ કરાવી છે. આજ પપ્પાએ હેલ્પ કરાવી. આજ પપ્પાએ ડુંગળી બટેકા સુધારી દીધા. મેં લોટ બાંધ્યો પછી વણીને તા પપ્પાએ હે ને ભાખરી ચોળવી નાખી. આજ પપ્પાએ ઘણી હેલ્પ કરાવી. નકર તો મારે 2:30 શું કહે 3:30 થાત. એકલી રાંધો જ નતો. આ તો પપ્પાએ ઘણી હેલ્પ કરાવી. આ બધી છે ને પપ્પાએ છે ને ચોળવી ભાખરી. મમ્મી જેવી તો ઓફકોર્સ ન જ થાય પણ તો આવે એવી કઈ છે. આવે એવી કઈ આવે એવી કઈ અને શાક થાય. શાકમાં મને વાંધો ન આવે. શાક તો હું ગમે તેવું વઘારી નાખું અસલ જ થાય. ભાખરીમાં હજી હે સેજ કેવું આવે. હજી સેજ કાચી પાકી થાય છે. ધીમે ધીમે પ્રેક્ટિસ થાય છે એમાં આવડશે. મમ્મી વણી દે તો એ મસ્ત ચોડવી દઉં પણ લોટ બાંધવામાં થઈ જાય ને અમુક એના હિસાબે આવી થાય ભાખરી. બાકી તો મમ્મી ભાખરી વણી દે ને તો એ તો અસલ ચોડવી નાખું. વણવામાં કા લોટ બાંધવામાં એવું થઈ જાય. કાંઈ વાંધો નહીં. જમી લે પછી સાંજે મળ્યા. दीदी के साथ एक आज दीदी का क्वेश्चन पूछेगी क्वेश्चन और देखते हैं दीदी क्या कर रही है. डोसा दीदी तारा હું તને હે ને 5 ડિફિકલ્ટ સવાલ પૂછીશ. શું તને એવું લાગે કેટલા ડિફિકલ્ટ હશે? જો તારું ફૂટનું છે. ફૂટ નો હોય ફૂડ હોય. હા ફૂડ. ફૂડ નોટ ફૂટ. ફૂટ એટલે તો તળિયું થાય. હા દેખાય છે મોઢું કે મોઢું નહીં દેખાતું. આમ ઉપર લાઈટ આવતી હશે. ઈ નોનસેન્સ ને ન ખબર પડે કે લાઈટ આવતી જો હોય. દીદી દીદી તને ઢોસા ભાવે કે ઈડલી? ઢોસા. તને ઢોસા ભાવે કે પાવભાજી? ઢોસા. તને ઢોસા ભાવે કે વડાપાવ? ઢોસા ભાવે કે વડાપાવ? એ ના ના ચીટિંગ કહેવાય. જો એક જ કહેવાનું હોય આજ. ના હો. ઢોસા ને જાણ કે એક દિલ હે અને એક હાર્ટબીટ. તમે ઓફકોર્સ હાર્ટબીટ બંધ થઈ જાય તોય તમે મરી જાવ અને હાર્ટ ન હોય તોય તમે મરી જાવ. ના 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 એ આપણે આમાં વાત જ નથી આવતી. ગમે તે એક ચૂઝ કે વગર હું સમજી દઈશ તું એક નંબર તે બે કૂફ બે ફેવરિટ હે. બે માંથી હવે ચૂઝ ન કરશો. કા કા બીકોઝ બે મને એટલા જ ભાવે. ના ના ગમે તે એક. મને વડાપાવ અને ઢોસા બે હામે હોય તો હું બે ખાઈશ. એવું નથી કે હું એક જ ખાઈશ. તું મોરબીની હો કે સાઉથની? ઓફકોર્સ મોરી. હા તો સાઉથનું કા લેશ? મને સાઉથ ક્યુઝિન ને સાઉથ ઇન્ડિયન ભાવે તો હું સાઉથ કરું. હાલો દવાખાને ઉમ્મીદ તો એટલી બધી નથી. જો આવું કર્યો એક અને એના હાટું ગરમ ગરમ અમને દેખાડું મમ્મી શું કરે. મમ્મી શું કરે? હોય કાઢી નાખી દેખાડ. જો અહીંયા હોય ભરાઈ હતી દેખાય લાલ સાહેબ કયા ભૂંગળા હેડફોન ભરાઈને બેઠા. શું કરો? મોબાઈલ જો એમને કાલ મામાના ઘરે જવાનું ગયા? હા ના પપ્પાની ફ્રેમ આવી ગઈ છે.
પપ્પાની ફ્રેમ ચશ્માની પ્રેમ દૂધ થઈ આવી ગયું બેટા ના ના આ શું કહેવાય સનગ્લાસીસ કેમેરો નથી તે હરખું આમ જોતો આજનો વ્લોગ હોય થોડોક નાનો રહેશે કેમ કે ટાઈમ જરાય નથી મળ્યો વ્લોગ શૂટ કરવાનો એના માટે સોરી અને આજ ઘણું મોડું આવશે વિડીયો ઘણો મોડો આવશે તો એની માટે પણ સોરી અને જો વંશભાઈ શું કરે જરાય નથી હાર લાગતું જોકર તો આવું હાલે હવે ઘડીક એડિટિંગ કરીને સૂઈ જઈશ પછી કેમ કે ઘણું મોડું થઈ ગયું હોય આજ તો જે પપ્પા મમ્મીને બતાવી આવ્યા હતા દવાખાને અને ડૉક્ટરે કીધું કે પેટમાં ઇન્ફેક્શન થઈ ગયું છે એના હિસાબે અને મજા નથી રહેતી તો અત્યારે નવરીથી એને કે ઢોસા ખાવા હતા તો મને આવડે એવા મેં કરી દીધા રવાના લોટના બાકી મેં પહેલી વાર કર્યા કોમેન્ટ કરીને કહેજો કેવા કર્યા જો તમને મારું વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય રાધે રાધે